શું દોસ્તો તમે પણ મારી જેમ સાવલા વર્ણના છો અને ગોરા થવા માંગો છો? તો હું આજે તમને બતાવીશ અમુક દેશી નુસ્ખા જેનાથી તમે ગોરા થઈ શકો છો. પહેલું તમે લગાવી શકો છો મુલતાની માટી, જેને તમે પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ફેસ પર લગાવી શકો છો. સુકાઈ ગયા બાદ તમે પાણી વડે તેને ધોઈ નાખો. બીજું તમે આવી જ રીતે દૂધ અથવા પાણી સાથે લગાવી શકો છો ચણાનો લોટ. ચણાનો લોટ લગાવ્યા બાદ જેવો તે સુકાઈ જાય તેને પાણી વડે ફેસ વોશ કરી નાખો. ત્રીજું તમે કરી શકો છો હળદર અથવા તો હળદર અને ચણાનો લોટ મિક્સ, જેને પણ તમે લગાવી જેવું તે સુકાઈ જાય તેને વોશ કરી નાખો. ચોથું તમે બહારથી જેવા જ ઘરે આવો એટલે થોડુંક દૂધ લઈ તેને રૂ વડે ફેસને વોશ કરી નાખો. દૂધ ફેસ પરનો બધો જ કચરો બહાર કાઢી નાખશે. પાંચમું તમે ટ્રાય કરી શકો છો દહીં અને લીંબુ. દહીં અને લીંબુનું મિક્સ કર્યા બાદ ફેસ પર લગાવી તેને થોડા સમય બાદ વોશ કરી નાખો. છઠ્ઠું તમે કરી શકો છો એલોવેરા અથવા તો કુંવરપાઠું, જેને લગાવી વોશ કરવાની કંઈ જ જરૂર નથી. આટલું કર્યા બાદ તમે બજારમાંથી નીકળો અને લોકોના રિએક્શન જુઓ. આ કાળો અહીંયા તો કાળું કામ હતું. કાળો મારો દીકરો આપણું કામ ન કરે હો.